ગુડ મોર્નિંગ ગાઈસ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો આપણે અમદાવાદથી પહોંચી ગયા છીએ આપણા ઘરે જુનાગઢ. થોડાક દિવસ આપણે અહીંયા જુનાગઢ રહીશું. થોડુંક કામ છે તો આપણે પતાવવા જઈએ છીએ અત્યારે. તો આપણે પહોંચી ગયા છીએ આપણા ઘરે, થોડુંક બધું કામ પતાવીને ગામમાંથી. ટફી બેન, શું કરો? હે, શું કરતી હતી? તો આપણે વાગી ગયા છે 4. ઉઠી અને ફ્રેશ થઈને હવે જઈએ છીએ બહાર. સોસાયટીમાં રસ્તો બને છે એટલે આપણે આમ ફરીને જવું પડે છે. ખબર નહીં ક્યારે રસ્તા બનશે જુનાગઢ. એટલે જ મને અહીંયા કંટાળો આવે છે. એટલે તો એવું થાય કે ભાઈ આપણે અમદાવાદમાં જ સેટલ થઈ જાય. કેટલું ફરવા જવું પડે બોલો. છીએ ભવનાથ. આપણે પણ ભવનાથ નથી ગયા આટો મારવા, એટલા માટે ચાલો. તો આપણે ટફીબેનને લઈને પહોંચી ગયા છીએ ભવનાથ. આફ્ટર અ લોંગ ટાઈમ પછી આપણે આવ્યા છીએ. આપણી સાથે છે આજે જતીનભાઈ. તો જતીનભાઈ, તમે કેમ છો? મજામાં? બસ મજા. શું કે પબ્લિક? બસ પબ્લિક બસ જલસા કરે છે બધી. તો આ છે અમારું ભવનાથનું પાર્કિંગ, કે જ્યાં આ બધું ડેઈલી ચાલુ હોય છે, શનિ રવિ નહીં. જો એક ડોગી આવ્યું, જો ટફી ડોગી આવ્યું. ટફીનો ફ્રેન્ડ આવી ગયો. પાર્કિંગની આ સાઈડ કંઈક બને છે બિલ્ડિંગ જેવું. જુનાગઢનો વિકાસ થઈ રહ્યો છે ગાઈઝ. શું લાગે તમને? શું બનતું હશે? કમેન્ટમાં મને જણાવજો. તો આપણે જમી અને હવે નીકળી ગયા છીએ આપણે જતીનભાઈની 2 વ્હીલ લઈને બરાબર આટો મારવા માટે. અને આપણે આપણા વિજયભાઈ પાસે મળવા. આફ્ટર અ લોંગ ટાઈમ પછી આપણે આપણા મિત્રને મળશું. તો આપણે નીકળી ગયા છીએ. તો આપણે આપણી ગાડી મૂકી દીધી છે. આપણે જવાનું છે વિજયભાઈની ગાડીમાં. શું કે વિજયભાઈ, મજામાં ને? સંભળાણું નહીં એલા. સદમો મને પણ બહુ લાગ્યું છે. 290 જણા ડેટ થઈ ગયા. કા 290 જણા ડેટ થઈ ગયા. આ છે આપણા વિજયભાઈની. આ છે આપણા વિજયભાઈની પલ્સર. ગુડ નાઇટ ગાઈસ. તો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ આપણા ઘરે અને હવે આપણે સૂઈ જઈએ છીએ. જો ટફી બેમ પણ હાલો. ટફી હાલો, સૂઈ જવાનું છે. હાલો.